કે જ્યારે તમારું સ્કૂલની અંદરથી ટ્રાન્સફર થયું એ દરમિયાન વિદ્યાર્થીઓ પ્લસ આખું ગામ એટલું ભાવુક થયેલું, તો એ એક્ઝેક્ટલી એ વખતેનો સિનારીઓ શું હતો, ત્યારે શું થયેલું? જ્યારે મને 2015ની અંદર અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાની અંદર જ્યારે મને જોબ મળી, ત્યારે ફક્ત એક જ લક્ષ્ય કે મારું જે બાળપણ હતું એ બાળપણની અંદર હું વાડીઓ અને ઝાડીઓની અંદર ખુલ્લા પગે અને ફાટેલા તૂટેલા કે રવિવારની બજારમાંથી મળેલા આ કપડાઓ પહેરીને હું જે શાળાએ જતો, અને એ થેલી કાપડની હોય એ લઈને જતો, એ પાટી લઈને હું જતો, એ પેન લઈને હું જતો. અને કેવી પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ મેં આ દરિયાકાંઠાના બાળકોમાં જોઈને જ્યારે મને એમ થયું કે નહીં, આ ભગવાને કંઈક આ બાળકોની માટે જ મને કંઈક અહીંયા મૂકેલો છે. તો જ્યારે મને જોબ મળી ત્યારે મારા પિતાજીને છે એ દરમિયાન કેન્સર નામનો જે ભયંકર રોગ આવ્યો, અને એનો સામનો કરવા માટે પણ મેં એક પણ દિવસ શાળાની અંદર રજા ન રાખી. 100 કિલોમીટરના ડિસ્ટન્સ હતું તો પણ હું સવાર પડે એટલે એમ થાય કે 10ના 30ના ટકોરે શાળાએ હોય. મારા પિતાજીનું એની સર્જરી કરી અને એક જ વર્ષ થયું હતું. ત્યાં મારી ઘરે જે બાળક હતું, મારો સન 1.5 વર્ષની જ ઉંમર, એને પણ યુરિનની તકલીફ, અને 1.5 વર્ષે તેને પણ ઓપરેશન આવ્યું. ત્યારે આપણને ઘણી વખત એવું થાય કે બાળક માટે આપણે એટલું કરતા હોય તો ભગવાન આપણા માટે આવું કેમ કરતા હશે. અને એ પડકાર ઝીલીને પણ મારા પુત્રનું ઓપરેશન પણ થયું, એ પણ સક્સેસફુલ. પિતાનું પણ ઓપરેશન જે થયું એ પણ સક્સેસફુલ. તો પણ શાળાના વર્કની અંદર એક પણ દિવસ રજા નહીં, અને રાત દિવસ મહેનતની સાથે એ બાળકોના પ્રેમ અને હૂંફ અને લાગણી દ્વારા મેં છેલ્લા 9 વર્ષ સુધી એ નાના બાળકોની સાથે, એ ગ્રામજનોની સાથે પ્રેમભૂરપૂર્વક જે માન અને ભગવાનની સાથે જે મેં નોકરી જે કરીને, એ મને હજી પણ દૃશ્ય જે એ યાદ આવે. એ બાળકોને શેની જરૂરિયાત છે? પ્રેમ અને હૂંફ અને લાગણીની જરૂરિયાત છે. એક શિક્ષકની પાસે જો પ્રેમ હોય અને એક લાગણી હોય તો બાળકને ઘરે પણ જો તાવ આવતો હોય તો એ શાળાએ દોડતું આવે કે રઘુસર આજે સ્કૂલે આવ્યા છે તો અમારે ત્યાં જવું છે. અને મારા વર્ગની અંદર એ બાળક સૂઈ જાય ત્યારે મને એમ થાય કે એના માતા પિતા કરતાં પણ મારી પાસે એવી કેવી લાગણી છે, એવો માતૃ પ્રેમ આપ્યો. અને એ બાળકોના, એ ગ્રામજનોના દિલ જીતવાના કારણે 9 વર્ષ મેં એવી સેવા આપી જે બાળકોની પ્રત્યે, કે જ્યારે મારો આ વિદાયનો દિવસ હતો ત્યારે ગ્રામજનો, આખી શાળાના બાળકો, શિક્ષકગણો અને તમામ અધિકારીઓએ પણ એની નોંધ લઈ કે શિક્ષક કેવો હોવો જોઈએ, બરાબર. કે બાળક પ્રત્યે કેવો પ્રેમ હોય, કેવી હૂંફ હોય, કેવી લાગણી હોય. અને આ દ્રશ્યો જે છે એ સમાજના દરેક ઘરોના ખૂણા સુધી આ જ્યારે ગયું ત્યારે દરેક લોકોના આંખમાં આંસુ હતા. એનું કારણ એ જ હતું કે બધાને સમજાણું કે શિક્ષક ખરેખર આવા હોવા જોઈએ. હમ